વડોદરા શહેરના વાસણા પેટ્રોલ પંપ પાસે ખોદેલા ખાડામાં બાઇક સવાર ખાબક્યો। વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવેલ ખાડામાં બાઇક સવાર યુવક પડ્યો। પ્રાથમિક માહિતી એવી છે કે બાઇક સવાર ત્યાંથી પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક સીધો કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ખાબક્યો। ખોદેલા ખાડામાં 2 શ્રમિકો કામ કરી રહ્યા હતા। તેમના ઉપર બાઇક પડતા તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી છે। સ્થાનિક લોકોએ ત્યાં પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો કે કોર્પોરેશન દ્વારા આવા ખોદકામ કરતા ખાડાની આસપાસ બેરિકેડ ન લગાવતા આ બનાવ બન્યો, જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ન થઈ। આવા રસ્તા ઉપર ખોદેલા ખાડા મોટી દુર્ઘટનાને પણ આમંત્રણ આપી રહ્યા છે તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આ ખાડો ખોદવાનું કામ કર્યું। મેં અહીંથી જતો હતો, પછવાડથી કંઈ સુરક્ષા માટે કંઈ નહોતું નીકળેલું, એના પર પછવાડી ડમ્પરવાળા મને ઠોકી દીધી ગાડી। તમને કોઈ જગ્યાએ મને ઈજા નહીં, પણ મારી ગાડી બધી ટોટલ લોસ થઈ ગઈ છે। બીએમસી વાળા તો જો આવે ને, ડમ્પરવાળો ભાગી ગયો છે, એના શેઠ લોકો વાત કરે છે।